મિત્રો, કળિયુગનો દશરથ રાજા ભાગ 2 કે કોઈનો કર્મ વચ્ચે ના જાય. કાગર હોય તો વચ્ચે કર્મ કેમ વચ્ચે જાય. ડુંગરા કેમ ખેડ્યા જાય, ખેતર હોય તો ખેડીએ. માટે જેનું કર્મમાં જે છે એ કોઈ પણ રીતે તમને મળવાનું જ છે. કર્મથી અધિક નહીં અને કર્મથી ઓછું નહીં. તમારા કર્મમાં જે છે એ તો મળવાનું જ છે. પછી કોઈ માતા હોય, કોઈ ભુવા ભક્તો હોય, પણ તમને ગમે એટલા આશીર્વાદ આપશે, તમને કહે છે કે ભાઈ તારું આમ થશે તેમ થશે, પણ એ તો માતાના કે દેવોના એ વકીલો જ છે. એ માતા એમને થોડો આર પંપાર હાલે અને જો ભૂવો ઈંગલા પિંગલા નારીમાં સૂક્ષ્મના નારી કે જે બ્રહ્મ નારી કહેવાય તે નારી ચાલે અને તે બોલે તો તે સાચું પડે. નકર ગમે તેવો ઘોઘાનો ભૂવો હોય અને જો ભૂવાના જોડે ઘોઘો હાજર કરવામાં આવે ને હાથ ટુકડો તો ભૂવો ઊભો થઈ ના હા તો ચો જોઈએ એનો ઘોઘો કેમ બી હોય જો ઘોઘાનો જ ભૂવો હોય. એટલે બધો દૂરથી ડુંગરા રળિયામના છે. મિત્રો, દુનિયા ઝુકતી હે ઝુકાને વાળા ચાહીએ એ હજીઓ ચાલી રહ્યું છે. માટે તમારા કર્મમાં છે એ જ મળવાનું. એનો હું એક દાખલો કહું કે મારા જીવનમાં 3 પત્નીઓ થઈ ગઈ, પણ 3 પત્નીઓ થવા છતાંય મને એવી નારી મળી કે જે મારા બાળકોનું જીવન પાલન પોષણ એવી રીતે કર્યું કે જાણે યશોદા મૈયા હોય અને મારા બાળકોને યશોદા મૈયા મળ્યો હોય તેવો પ્રેમ આપ્યો અને તેમનું લાલન પાલન પોષણ કર્યું. તેમને આગી કે પાછી કરી નહીં. માટે જો સારું કર્યું છે તો જ સારું થાય, નકર ખોટું થાય. જગત મને એમ કહેતું છે કે ભાઈ આ ખોટું છે, પણ મારા મનથી તો હું સાચો જ છું. એમાં કોઈ મેક નથી. મિત્રો, સમજાવીને બરાબર છે, ના સમજાવીને એ બરાબર છે. માટે તમે કર્મ એવું કરો કે જેથી તમારો પસ્તાવો ના પડે. અને કર્મની વ્યાખ્યા એવી હોય છે કે કર્મ જમા ઉધાર થતું નથી. કર્મ જમાએ ભોગવવું પડે છે, ઉધારે ભોગવવું પડે. દાખલા તરીકે 3 વત્તા ઓછા 2 તો 1 એવી બાદ બાકી કર્મમાં થતી નથી. સારો કર્મ પણ ભોગવવા પડે અને ખોટા કર્મો પણ ભોગવવા પડે છે. રામચંદ્ર ભગવાન સીતા જેવી સતી હતી, છતાં રાવણના થયો. તેના 14 વર્ષ રામને વનવાસ ભોગવ્યો અને તેમને અશોક વાટિકામાં રાવણ ઉપાડી ગયો અને તેમને યાતનાઓ ભોગવવી પડી. પછી નર દયમંથી કે જે સત્ય હતા તો તેમને ખાવાનું અન્ન અને પાણી ના મળ્યું, વન ભટક્યો. રાજા હરિશ્ચંદ્ર કે સત્વાદીઓ હતો અને જેની તારામતી રાની તો એ ભરત બજારે વેચાવવું પડ્યું. કારણ કર્મ કોઈને છોડતું નથી. માટે મિત્રો, મારું તો એટલું જ કહેવું છે કે જે કંઈ કરો એ કર્મ સારું કરો. શરીરના દંડ તો દરેકને ભોગવવા પડશે, એમાં કોઈ મિથ્યા નથી. આપણે એમ કહીએ કે સ્વર્ગમાં પાછળથી ભોગવવા મળશે. ના, મારી દૃષ્ટિએ સ્વર્ગ પણ અહીંયા છે અને નરક પણ અહીંયા છે. એનો હું એક દાખલો કહું. એક કૂતરો હોય તો ચેતના તેઓ કાજુ બદામ અને અવનવી વાનગીઓ ખાય, શેમ્પૂથી નાય અને તેને પણ ચેઠિયા લોકો એના પોતાના ભેગું સુવાડે અને એને ટટ્ટી કરાવવા પણ લઈ જાય, પીપી કરાવવા પણ લઈ જાય અને પોતાના બાળકને નહાતું એટલું એ કૂતરાને હાથવું તો સમજી લો કે એના માટે સ્વર્ગ છે. અને એક કૂતરું ઘર દંડા ખાય એક બટકું રોટલા માટે તો એનો રોટલો નસીબમાં નથી હોતો. એટલે સ્વર્ગે અહીંયા છે અને નરકે અહીંયા છે. તમારે ભોગવવાનું અહીંયા છે, સારું કે ખોટું, ઉપર કંઈ નથી. અને આપણે એમ કહીએ
કે ભાઈ વિધાતાના લખ્યા લેખ, તો મારી દ્રષ્ટિએ તો કેટલા ભગવાન કેટલા યમરાજા હોય આ દુનિયાની અંદર. માણસો, પશુ, પક્ષી, જળચર યોની, અન્ય કેટલી યોનિઓ હોય છે. તો આ બધાના લેખ લખવા માટે કેટલા ભગવાનો જોઈએ. માટે આ તો કર્મની ગતિ છે. જેવા ગ્રહો જે રીતનું બુંડ પરંતા લેખ લખનતા એવી વાતો છે. અને મહેનત કરજો એવું તમને ફળ મળશે. ભાગ્ય, મહેનત ગમે એટલી કરજો પણ તમારા નસીબમાં જો ભાગ્ય ભરેલું નહીં હોય તો પછી તમને કંઈ મળવાનું નથી. માટે કર્મ અને ભાગ્ય છે તો જ તમને મળવાનું. નકર એક નરેન્દ્ર મોદી રાજ કરે અને બીજો નરેન્દ્ર ઘેર ઘેર ભીખ માગે, આવો હદીઓ છે આ કર્મની ગતિ. અસ્તુ.